ગુજરાત સરકારનો મોટો નિર્ણય. હવે તમામ વિભાગોમાં પેટ્રોલ ડીઝલ બચાવવાનો આદેશ જાહેર. બિનજરૂરી વાહન ઉપયોગ પર રોક, ઈંધણ બચત માટે કડક પગલાં શરૂ. નમસ્કાર, આજના આ ખાસ વિશ્લેષણમાં આપણું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ અને મહત્વના વિષય પર વાત કરવાના છીએ. તાજેતરમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર શેના વિશે છે? સરકારી કચેરીઓમાં પેટ્રોલ, ડીઝલ અને વીજળીનો વપરાશ કેવી રીતે ઘટાડવો અને તેને કેવી રીતે નિયંત્રિત કરવો તેના વિશે. ચાલો સમજીએ કે આ નવા નિયમો સરકારી કામકાજને કેવી રીતે બદલવા જઈ રહ્યા છે. આ વિશ્લેષણને આપણે સરળતાથી સમજવા માટે 6 મુખ્ય ભાગમાં વહેંચીશું. સંદર્ભ, ઈંધણ બચત, વીજળીનો વપરાશ, ઇલેક્ટ્રિક વાહનો, સૌર ઉર્જા અને છેલ્લે આ બધાનો નિષ્કર્ષ. ચાલો સૌથી પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ, જે છે આ પરિપત્રનો સંદર્ભ અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય. અહીં આ સત્તાવાર દસ્તાવેજ પર નજર કરીએ. 19 મેના રોજ ગાંધીનગરથી બહાર પડેલા આ પરિપત્રનો સીધો જ હેતુ છે વર્તમાન વૈશ્વિક ઉર્જા સંકટ સામે લડવું, અને એ પણ સ્થાનિક સ્તરે આપણા સંસાધનો બચાવીને. આ કોઈ સામાન્ય અપીલ નથી, પણ કડક નિયમો સાથેનો વહીવટી આદેશ છે. હવે આગળ વધીએ આપણા બીજા અને બહુ જ મહત્વના મુદ્દા તરફ, ઈંધણ બચત અને સરકારી મીટિંગ્સ. આ જરા ધ્યાનથી સમજવા જેવું છે. કામકાજની પદ્ધતિમાં એક બહુ મોટો બદલાવ લવાયો છે. અત્યાર સુધી અધિકારીઓને મીટિંગ માટે રૂબરૂ બોલાવવાનું સામાન્ય હતું, ખરું ને? પણ હવે ઈંધણ બચાવવા માટે વિડીયો કોન્ફરન્સિંગ અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ ફરજિયાત કરી દેવાયો છે. મતલબ કે મુસાફરી ટાળો અને ઓનલાઈન મીટિંગ કરો. પણ જો મુસાફરી કરવી જ પડે તો પણ નિયમો એકદમ કડક છે. માર્ગદર્શિકા સ્પષ્ટ કહે છે કે હેડક્વાર્ટરની બહાર બિનજરૂરી જવાનું ટાળવું. જો ડ્યુઅલ ચાર્જ ધરાવતા અધિકારીઓ હોય તો તેમના માટે એક વ્હીકલ પૂલ બનાવવો. અને હા, જો એક કરતાં વધુ અધિકારીઓને એક જ જગ્યાએ જવાનું હોય તો અલગ અલગ કાર લઈને જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. બધાએ વાહન શેર કરવું જ પડશે. તો રોજિંદા કામકાજ માટે એકદમ સ્પષ્ટ પ્રાથમિકતાઓ ગોઠવી દેવામાં આવી છે. સૌથી પહેલો વિકલ્પ વિડીયો કોન્ફરન્સિંગ. બીજો વિકલ્પ, જો જવું જ પડે તો એસટી બસ, બીઆરટીએસ અથવા મેટ્રો જેવા જાહેર પરિવહનનો ઉપયોગ કરવો. અને જો પોતાનું વાહન વાપરવું જ પડે તો કારપુલિંગ કરવું. જરા વિચારો, આ પરિપત્રમાં કેટલી નાની બાબતોનું ધ્યાન રખાયું છે. આપણે સૌ જાણીએ છીએ કે ટ્રાફિક સિગ્નલ પર વાહન ઊભું હોય ત્યારે કેટલું ઈંધણ બળે છે. એટલે હવે સત્તાવાર રીતે એવી સૂચના પાઈ છે કે રેડ લાઇટ હોય ત્યારે ફરજિયાત એન્જિન બંધ કરી દેવું. એક નાની આદત, પણ એની અસર બહુ મોટી થઈ શકે છે. હવે આવીએ ત્રીજા વિભાગ પર, જ્યાં આપણે વીજળી અને ગેસ જેવા દૈનિક સંસાધનોના વપરાશની વાત કરીશું. કચેરીઓની અંદર પણ કર્મચારીઓના વર્તનમાં ચોક્કસ ફેરફારો લાવવાની વાત છે. જેમ કે કેબિનમાં કોઈ ન હોય ત્યારે એસી, લાઇટ કે કમ્પ્યુટર અચૂક બંધ કરી દેવા. એટલું જ નહીં, બિનજરૂરી વીજળી બાળવા કરતાં કુદરતી પ્રકાશનો વધુમાં વધુ લાભ લેવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જો આ પરિપત્રના આગળના ભાગ પર નજર કરીએ તો રસોઈ ગેસને લગતો એક મહત્વનો આદેશ દેખાય છે. તમામ સરકારી કેન્ટીન અને ગેસ્ટ હાઉસમાં હવે સિલિન્ડર નહીં, પણ સંપૂર્ણપણે પાઇપ્ડ નેચરલ ગેસ એટલે કે પીએનજી કનેક્શન જ વાપરવા ફરજિયાત કરી દેવાયા છે. આ થઈ દૈનિક સંસાધનોની વાત. પણ હવે આપણે ચોથા વિભાગમાં ભવિષ્યના વાહનો એટલે કે ઇલેક્ટ્રિક વાહનો તરફના પ્રયાણ વિશે વાત કરીએ. આ એક મોટો નિર્ણય છે. જે કર્મચારીઓ કે અધિકારીઓને સરકારી વાહનો ફાળવવામાં આવે છે તેમના માટે નવી નીતિ ઘડાઈ છે. હવેથી કોઈ નવું વાહન ખરીદવાનું થાય તો જૂના પેટ્રોલ ડીઝલવાળા એન્જિનોના સ્થાને ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઇવીઝ અથવા તો હાઇબ્રિડ મોડલ્સની ખરીદીને જ સૌથી પહેલી પ્રાથમિકતા અપાશે. હવે વાત કરીએ પાંચમા વિભાગની, જે આપણા ભવિષ્ય માટે સૌથી નિર્ણાયક છે. સૌર ઉર્જા એટલે કે સોલાર પાવર. અહીં એક બહુ જ મોટો અને અસરકારક આદેશ આપવામાં આવ્યો છે. માત્ર સરકારી કચેરીઓ જ નહીં, પરંતુ સ્થાનિક બોર્ડ, કોર્પોરેશન અને એમએસએમઈઝ એટલે કે નાના અને મધ્યમ ઉદ્યોગોએ પણ પોતાની ઉર્જા જાતે ઉત્પન્ન કરવા માટે સોલાર રૂફટોપ લગાવવા પર જબરદસ્ત ભાર મૂકવામાં આવ્યો છે. આ ખરેખર એક મોટી ક્રાંતિ લાવી શકે છે. તો આ બધી જ વિગતો જોયા પછી હવે આપણે અંતિમ વિભાગ નિષ્કર્ષ તરફ આગળ વધીએ. આપણે સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ કે નાયબ સચિવની સહી સાથે બહાર પડેલો આ દસ્તાવેજ માત્ર કોઈ સલાહ કે સૂચનોની યાદી બિલકુલ નથી. આ એક અત્યંત કડક અને વ્યાપક વહીવટી આદેશ છે, જેનો રાજ્યના તમામ વિભાગોએ કાર્યક્ષમતા વધારવા માટે અમલ કરવાનો જ છે. પણ આ બધું જોઈને આપણા મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન જરૂર થાય. શું સરકારના આ સુનિયોજિત પ્રયાસો, રોજબરોજની આદતો અને તકનીકી ફેરફારો ખરેખર જમીન પર કોઈ મોટો બદલાવ લાવી શકશે? શું આનાથી વર્તમાન ઉર્જા સંકટને નોંધપાત્ર રીતે ઘટાડી શકાશે? અંતમાં આજના આ વિશ્લેષણનો સાર એટલો જ છે કે પર્યાવરણ સુરક્ષા અને ઈંધણ બચત હવે માત્ર વાતો નથી રહી. સરકારી કામકાજમાં આવતા આ નાના અને શિસ્તબદ્ધ ફેરફારો ભવિષ્ય માટે એક મોટી આશા છે. જો ગુજરાત સરકાર આટલા મોટા પાયે આ નિયમોનો કડક અમલ કરાવી શકે તો શું આ મોડલ અન્ય રાજ્યો અથવા તો ખાનગી ક્ષેત્રો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ બની શકશે? બિલકુલ બની શકે. આના પર જરૂરથી વિચાર કરજો. આ વિડીયો ગમ્યો હોય તો આપને વિનંતી છે કે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.